મિત્રો કેમ છો મિત્રો? આ ફુલેવરની શાક ને તુવેર ને ફુલેવરનું શાક બનાવવા કરીએ છીએ. જો આ ફુલેવર લાવ્યો ને તુવેર લાવ્યા છે. એ શાક બનાવવાની છે અને રોટલી બનાવવા કરીએ છીએ. આજે રોટલા રોજ બનાવીએ, કાળા દિવસની દાળ બનાવેલી અને રોટલા બનાવેલા. એટલે આજે રોટલી બનાવવા કરીએ છીએ. એક દાળો છોડીને બનાવીએ, એક દાળો રોટલી બનાવીએ, એક દાળો રોટલા બનાવીએ, એવું કરીએ અમે. અને અમારા હાપાઓ ગેસો પૂરો થઈ ગયો તે નંધાયું છે, પણ હવે આજે રવિવારે એટલે આજે નહીં આવ્યો. કાલે હાલે આવશે તા ખબર નહીં આવે. અમારે આ બાજુ પાછી ગાડી અમુક વારે આવે એવું છે, મંગળવારે આવે એમ કહેતા જોણે આવે. પણ અમને ચૂલા પર બનાવીએ એટલે વધુ નહીં આવે, લાકડો છે અમને. એટલે વરસાદ પડતો હોય તો અમારે જરીક અહીંયા પોણી પડે ને ઉપરથી તો હરગાવાળી માથાકૂટ થાય ને તારા ચાલે. અસલ લાકડો અમારે બહુ છે. તો ચાલો મિત્રો હાવરવાન દઈએ. અને અમે આજે બહાર ગામ ચલો આની બેનને ઘેર ચલો તો એથી મોડો આવી રહ્યો. શાકભાજી હું લેતો ના આવ્યો બોરેલીથી વળતો. હે હવે રોન દઈએ, રોટલીનું શાક બનાવીએ. અને હવે ઠંડી બરાબર પડવા બાજી છે. તાળ જરા બે દાડો મેં બરાબર મેળ દીધી, જરી કરી દીધી. 2 દાડો હવે ફૂલ જ ઠંડી ચાલુ થઈ ગઈ. શનિવારે ને રવિવાર આજે 2 દાડા અમે ચાલુ થઈ ગઈ ઠંડી. જો તો ચાલો હવે અમે રોન દઈએ. શાક બની ગયું છે, હવે રોટલી બનાવી છે મિત્રો. જો દક્ષા અને દિલુ રોટલી બનાવે છે અને શાક બની ગયું છે. હવે ખાઈ લઈએ, કારણ કે આજે સવારે લાકડું જોડેલું એટલે ખેતરમાં લાકડું માર્યું અને પછી પાછું અમે મહેમાન જેલો એવું બધું ચાલતું કામ આજે. જમવાનું થઈ ગયું છે મિત્રો. જો હા રોટલી બની ગઈ અને શાકો થઈ ગયું છે. હવે જો ફુલાવર ને તુવેરનું શાક ને રોટલી બનાવી છે. હવે અમે ખાઈ લઈએ અને પછી સવારે વહેલું ઉઠવાનું છે. છોકરા હવે સ્કૂલમાં ચાલુ થઈ ગયા છે એટલે વહેલું ઉઠવું પડશે. હવે પાછું એમને વહેલું નિહાળ જવાનું, ટ્યુશન જવાનું એમ તેમ. એટલે તો ચાલો હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો. જો આ દક્ષાએ કાઢ્યું છે બધું અને જમાડી દીધા છે. હવે અમે જમી લઈએ અને છોકરાઓ ખાય છે. જો એ હવે દૂરો દોત કાઢે. જો આપણા પંકજભાઈ કે છે ધૂલો બોલતો નહીં, એમ કે જો નીચું દેખે છે. પંકજભાઈ જુઓ હવે. હા હવે હા
તે કાકાને કાલે 70 કિલો મેં લીધેલો. આજે મસ્ત દોન આવારે પાક કે હુત્યો મને 50 કિલો હાલતો રહ્યો. ડુંગર પાવડો